જય માતાજી, જય ભવાની। હું એક આર્મીમેન સંજયસિંહ ચુડાસમા જામનગરથી। કાલની જે રાજકોટમાં ઘટના બની છે એ બહુ જ દુઃખદ ઘટના છે। આપણા ક્ષત્રિય સમાજના અગ્રણી એવા પીટી જાડેજા સાહેબને નાનામાં નાના ગુના, જેને કહીને ટેબલ લાયક જામીન ઉપર છૂટી જાય એવા ગુનામાં ઉપરના દબાવના કારણે સીધે સીધા પાસા કરી દેવા એ બહુ જ દુઃખદ ઘટના છે। સરકાર શું સાબિત કરવા દેવા માગે છે કે ક્ષત્રિય સમાજને પાછા તમે રોડ ઉપર લાવવા માગો છો? અને યાદ રાખજો, આ વખતે બહુ આવેદન નહીં દેવા પડે। અમારો રોષ બિલકુલ રોડ ઉપર આવશે। હવે બહુ ખોટું કરી રહી છે સરકાર। તમને અસ્મિતા આંદોલનથી એવડું ક્યું મોટું નુકસાન થયું છે? ક્યાં સરકારી પ્રોપર્ટીને નુકસાન કરી છે? લોકતંત્ર છે, પોતાની માંગ માટે આંદોલન કરી શકે છે, પણ સરકારની કઈ એવી પ્રોપર્ટીને નુકસાન કરી રહ્યા છે યા તો કરી હતી આંદોલન દરમિયાન કે જેનો બદલો લેવા માટે તમે એક પછી એક ક્ષત્રિય સમાજના અગ્રણીને ખોટા કેસોમાં ફસાવીને આવી રીતે જેલ હવાલે કરો છો યા તો પાસા કરો છો? ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને જે સરકારની અંદર જે નેતાઓ છે અત્યારે હાલ ક્ષત્રિય સમાજના, એમને આ વાતને બિલકુલ સંજ્ઞાન લેવી જોઈએ અને તાત્કાલિક પીટી જાડેજા સાહેબને રિહા કરવા જોઈએ અને આવા ખોટા કેસને પાછા લેવા જોઈએ। જો આ કાર્ય નહીં કરો એનો મતલબ સીધો થાય છે કે સરકાર ક્ષત્રિય સમાજને પરમનેન્ટલી દુશ્મન માને છે યા તો દુશ્મન બનાવવા માગે છે, ક્ષત્રિય સમાજ સાથે છેડો ફાડવા માગે છે। અગર તમે આમાં કંઈ પણ ઉચિત પગલાં ના લીધા તો ક્ષત્રિય સમાજ જરૂર ને જરૂર આવનારા સમયમાં તમારાથી દૂર થતો જઈશે। માટે ફરીથી સરકારને અપીલ છે કે જલ્દીથી જલ્દી અમારા અગ્રણી એવા પીટી જાડેજા સાહેબને ખોટા ગુના રદ કરીને એમની રિહાઈ કરે। જય માતાજી, જય ભવાની।